લોકો કહે છે રાજનીતિ ગંદી છે, બરાબર છે. રાજનીતિમાં જ્યારે અગભણ, અંગૂઠા છાપ, 8 પાસ, તડીપાર, ક્રિમિનલ જેવા લોકો ફિલહાલ છે અને એના માટે ગંદી હોઈ શકે કારણ કે આજ લોકો ગંદકી મચાવી શકે છે. રાજનીતિમાં શિક્ષિત યુવાનોની કમી છે. શિક્ષિત યુવા આજે આપણે બધા જાણીએ છીએ કે જવાબદારીના બોજ નીચે દબાયેલો છે. મારો ગુજરાત રાજ્ય તથા ભારત દેશના બધા જ યુવાનોને એક જ અપીલ છે કે તમે 2 કલાક કાઢો અને દિવસના 2 કલાક કાઢો અને તમારા ગલી મોહલ્લામાં અને સમાજમાં ચાલતા પ્રશ્નોને જાણો, સમજો અને એને ઉકેલવાનો પ્રયત્ન કરો. કારણ કે એ એક શિક્ષિત યુવા જ્યારે રાજનીતિને પોતાના કર્તવ્ય તરીકે જોશે ત્યારે જ આ ભારત દેશનું ભાગ્ય ઘડાશે અને આ દેશને આપણે એક સાચી દિશામાં લઈ જશું અને ન કે કોઈ ચાવાળો કે કોઈ તડીપારના હાથમાં દેશ આપે અને આ દેશ અધોગતિ તરફ વળે. ગુજરાતમાં ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ જેવા યોદ્ધાઓ રાજનીતિમાં છે, જેઓ રાજનીતિને પોતાનું કર્તવ્ય તરીકે જુએ છે. પ્રજાના પ્રશ્નો માટે તે પક્ષ જોયા વગર દિવસ રાત એમની સેવામાં હાજર થાય છે. આવા યુવાનોની ગુજરાતના 33 જિલ્લાઓમાં 3300 યુવાનોની જરૂર છે. જો 3300 યુવાનો ગુજરાતના હરેક ખૂણામાં આવી જાય તો આપણે આ રાજ્યની શું, આપણે આ દેશની સરકાર અને એનું ભાગ્ય બદલી શકીએ છીએ.